નમસ્તે દોસ્તો, વરસાદ ઘણો બધો વરસી રહ્યો છે. સવારનો મોસમ છે, હમણાં થોડો ઓછો થયો છે. સરસ મજાનું પ્રોગ્રામ છે, વાતાવરણ છે. સવારનું વાતાવરણ એટમોસ્ફિયર એક પ્રિય લાગી રહ્યું છે. ઘણા દિવસ પછી વરસાદ આવી રહ્યો છે. પુષ્કળ તાપ હતો 5-6 દિવસ. જોરદાર વરસાદ આવ્યો, એના લીધે ઠંડક જેવી થઈ ગઈ. વાતાવરણ, એટમોસ્ફિયર, જે મોસમ છે એ ખરેખર ખૂબ સારી લાગી રહી છે. અંદરથી ખૂબ સારું મહેસૂસ થઈ રહ્યું છે, કારણ કે ઠંડુ વાતાવરણ સાથે સાથે વરસાદ બધું શાંત કરી દીધું છે. એ જ રીતના જીવનમાં શાંતિ એ વ્યક્તિને જોઈતી હોય છે. એ શાંતિ મળે ક્યારે? હા દોસ્તો, વ્યક્તિને શાંતિ મળે ક્યારે? જરૂર મળે એને શાંતિ. આવા સુંદર મજાના પ્રકૃતિ સ્થળો હોય એ આપણે એના જોડે અનુકૂલન સાંધીએ, તાદાત્મ્ય સાંધીએ તો જરૂરથી આપણને શાંતિ આપે છે. જો કેટલું સરસ મજાનું વાતાવરણ. એ જ રીતના કેટલા એવા કુદરતી સ્થળો હોય છે કે જ્યાં હરેક વ્યક્તિઓને જવાની ઈચ્છા થતી હોય છે કે ચાલો કશે ફરી આવીએ. એ રીતે બધા ભેગા થઈને અથવા ફેમિલી સાથે અથવા બધા અલગ અલગ રીતના પોતપોતાની રીતના જતા હોય છે. ત્યાં જવાથી ને કુદરતી નૈસર્ગિકનું વાતાવરણ જોવાથી ખરેખર આપણને ખૂબ જ આનંદ આવે છે, મજા આવતી હોય છે. મન આખું આપણું ફિલ્ટર થઈ જાય. અંદરનું જે કાંઈ હોય આપણું અકળામણ કે મનની અંદર વસવસો કંઈ પણ હોય એ બધું નીકળી જતું હોય છે અને સફરને લીધે સરસ મજાનો આનંદ આવતો હશે, ખૂબ સારી અનુભૂતિ થતી હોય છે. તો એ રીતના આપણે જવું જોઈએ. કહેવાય કે વર્ષમાં એકવાર જો સફર પ્રવાસે જાય વ્યક્તિ તો એનું આખું વર્ષ સારું જાય. એ રીતે ગામડામાં પણ એવા કેટલાક સરસ મજાના ટુરિઝમ હોય છે, સરસ મજાના ડુંગર હોય છે, નદીઓ હોય છે, ઝરણાઓ હોય છે. ત્યાં એક શાંત ચિત્તે આપણે બેસી અને પ્રકૃતિને ઓળખવાની, સમજવાની જો પ્રયત્ન કરીએ તો એમાં પણ આપણને મજા આવે છે. બસ વ્યક્તિનો એ રીતના નજારો જોઈએ, જાણે આપણા સાથે પ્રકૃતિ વાત કરતી હોય એ રીતના લાગે છે. તો આપણું મનને પણ એવી કંઈક ઈચ્છાઓ થતી હોય છે, એ વસ્તુ આપણને ગમે. આપણી અંદર સ્વતંત્રતાનો ભાવ જાગે છે અંદરથી. આપણને એવું લાગે કે ચાલો હું આઝાદ થઈ ગયો એવું લાગે. જે આપણી આંખો દેખી હાલથી જે આપણા એ વાતાવરણ જોડે, એટમોસ્ફિયર જોડે આપણે એટેચમેન્ટ સાંધીએ તો આપણને ખરેખર આનંદ આવતી હોય છે, મજા આવતો હોય છે. તો એ રીતના આપણે પણ પ્રયત્નો કરવા જોઈએ. તો સુંદર સ્થળો, સુંદર જગ્યાઓ, સુંદર વાતાવરણમાં આપણે ભળવું જોઈએ. તો આ રીતના વ્યક્તિ દોસ્તો હતાશ હોય, નિરાશ હોય, એમ એકાંકી લાગતું હોય, એકલતા લાગતી હોય એને, તો ખરેખર એમાંથી એ બહાર આવી જાય છે. અને જે રીતના ભગવાને આપણને દિમાગ આપેલું હોય છે, અંદરની જે શક્તિઓ જે કુંઠિત થઈ ગઈ હોય છે, તો એ તાજગી સફળ થાય છે, તો એ અપડેટ થાય છે અને એના દ્વારા એ પોતાના જો હેતુઓ છે, ઉદ્દેશ્યો છે, એ એને યાદ આવવા જાય
યાદ આવવા લાગે છે એ ફ્લેશબેકમાંથી નીકળી આવે છે, પ્રેઝન્ટમાં આવે છે અને પ્રેઝન્ટ સાથે તાદાત્મ્યતાથી એ આગળ આવે છે અને વર્તમાનમાં જે કાંઈ કરવાનું હોય ભવિષ્યમાં તો એના તરફ એ આગળ વધવાના પ્રયાસોના એના માર્ગ ખુલી જતા હોય છે. તો એ રીતના વ્યક્તિનું આખું નેચર બદલાઈ જતું હોય છે. તો ખરેખર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ નાનકડા વિડીયોને અહીં આપણે સ્ટોપ કરીએ. ઘણા દિવસ પછી વરસાદ પડી રહ્યો